હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજની રેસિપીનું નામ છે ગ્રેવીવાળું વાલનું શાક. જો તમે આવી રીતે બનાવશો તો ચોક્કસ 2 થી 3 વખત તો ખાશો જ. આ શાક બનાવવા માટે મેં વાલને બાફવા મૂકી દીધા છે અને બીજી બાજુ આટલા બધા વેજીટેબલ્સ લીધા છે, જેમાં ટમેટાં, મરચાં, ડુંગળી, આદુ, લસણ, કોથમીર અને લાલ સૂકા મરચાં. તો આટલા બધા વેજીટેબલ્સ લેવાના છે તેની ગ્રેવી બનાવવા માટે. તો પહેલાં આપણે ટમેટાની પ્યુરી કરીશું. મિક્સર જારમાં ટમેટાની પ્યુરી કરવાની છે. તો હવે આપણે મરચાંની પણ પેસ્ટ મિક્સર જારમાં કરી નાખીશું. તો આવી રીતે પહેલાં મરચાં ચોપ કરી પછી મિક્સર જારમાં નાખીને તેને પેસ્ટ બનાવી લેવાની છે. આવી રીતે કરવાની છે. પછી આપણે કાંદાની પણ કરીશું. અને જો તમારી કાંદાની આવી મિક્સર જારમાં પેસ્ટ ના બનાવી હોય તો તમે ઝીણા સમારી પણ શકો છો. આવી રીતે કાંદાની પેસ્ટ કરી નાખવાની છે. અને પછી લસણ, મરચાં અને આદુની પણ પેસ્ટ કરવાની છે. આ થોડુંક ડ્રાય થશે એટલે તમે ઉપરથી થોડુંક પાણી નાખીને પેસ્ટ રેડી કરી લેજો. અને આપણે વાલનું શાક બનાવવા માટે આટલી વસ્તુ લીધેલી છે, જેમાં ઓવરનાઇટ સોક કરેલા વાલ, ટોસ્ટનો ભૂકો, પાણી અને ટમેટાની પ્યુરી, 2 મોટા ચમચા તેલ, લાલ મરચાં, લીંબુ, મસાલાઓ, જિંજર ગાર્લિકની પેસ્ટ, કાંદાની પેસ્ટ, કોથમીર, લાલ મરચાં અને લીંબુ. અને હવે આપણે ગેસ ઓન કરીશું અને તેના પર તપેલું મૂકીશું અને તેમાં આપણે ઓઇલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું. અને જેવું તેલ ગરમ થાય તેમાં આપણે રાઈ નાખીશું અને પછી આપણે તેમાં જીરું નાખીશું અને તે બંનેને આપણે ફૂટવા દઈશું. જ્યાં સુધી ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે તે બંનેને ફૂટવા દઈશું. હવે જીરું અને રાઈ ઉપર આવી ગયું છે. સાબુત લાલ મરચાં નાખીશું અને એના પછી મરચાંની આપણે જે પેસ્ટ રેડી કરેલી હતી તે તેમાં નાખી દઈશું. અને પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખી દઈશું. અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી તે તેલમાં ચડી જાય અને મિક્સ થઈ જાય. આવી રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું અને પછી મિક્સ કરી દઈશું. અને પછી જે આપણે ઓનિયનની પેસ્ટ રેડી કરી હતી તે પણ નાખી દઈશું અને પાછું મિક્સ કરી દઈશું. મિક્સ કરતું જ જવાનું છે. જેમ જેમ આપણે પેસ્ટ નાખવી તેમ મિક્સ કરતું જવાનું. અને હવે મસાલાઓમાં આપણે હળદર નાખીશું અને ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખીશું અને પાછા તેને મિક્સ કરી લઈશું. અને પછી આપણે થોડું ગળું થાય એટલી ખાંડ નાખીશું. જો તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ આનાથી તેનો ટેસ્ટ સારો આવે છે. પછી આપણે મિક્સ કરી લઈશું અને ખાટું મીઠું બનાવવા માટે થોડુંક લેમન જ્યુસ નાખીશું. અને વધારે ખાટું ખાતા હોય તો વધારે નાખવાનું. અને પછી આપણે મિક્સ કરી લઈશું અને ટોસ્ટનો ભૂકો નાખવાનો છે. જેવો તમે ટોસ્ટનો ભૂકો નાખશો તે ટોસ્ટનો ભૂકો આ તેલને ઓબ્ઝર્વ કરી લેશે એટલે થોડીક ગ્રેવી ડ્રાય બની જશે. તમે જોઈ શકો છો થોડીક ગ્રેવી ડ્રાય થઈ ગઈ છે. આ ગ્રેવીને પાતળી કરવા માટે ઉપરથી થોડુંક પાણી એડ કરી રહી છું અને તે પાતળી થઈ જાય છે પાણી નાખીએ એટલે. અને હવે થોડી વાર ચડવા દઈશું. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર નાખીશું. જેવું તમે તીખું ખાતા હોય તેટલું તમે નાખી શકો છો, પણ આ શાક જેટલું તીખું મસાલેદાર હોય તો જ સારું લાગે છે. બાકી તમારી મરજી. મરચું નાખીને પાછું એને મિક્સ કરી લેશું, જેથી જે મરચું પાવડર નાખ્યું છે તે ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ જાય. હું વારંવાર એટલા માટે મિક્સ કરી રહી છું જેથી આ ગ્રેવી નીચે ચીપકી ના જાય. અને મને થોડુંક તેની ગ્રેવી થીક લાગતી હતી એટલે મેં તેને પાતળી કરવા થોડુંક પાણી એડ કર્યું છે. અને જે ઓવરનાઇટ સોક કરેલા વાલ હતા એને એડ કરી દેવાના છે. આવી રીતે બધા એડ કરી દેવાના છે. પછી આપણે તેને મિક્સ કરીશું
મિક્સ કરવાના છે, એટલે જે ગ્રેવી છે એ વાલમાં સારી રીતે પડી જાય. હવે ઉપરથી આપણે કોરિએન્ડર લીવ્સ નાખીને ગાર્નિશ કરીશું. તો રેડી છે આપણા વાલનું ગ્રેવીવાળું શાક. પહેલાંના જમાનામાં જ્યારે લગ્ન પ્રસંગમાં આવા અત્યારે છે એવા અલગ અલગ પ્રકારના શાક નહોતા બનતા, ત્યારે આ શાક બનાવવામાં આવતું હતું. અત્યારે તો આ શાક લુપ્ત થઈ ગયું છે. મેં જેવી રીતે તમને શીખવાડ્યું તેવી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ભાવશે જ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરીને રાખજો. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.